નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે દહેજ પોલીસ સ્ટેશનના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દહેજ ગામે જૂના બંદર રોડ પર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ રાઠોડ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે તેવી બાતમી મળી હતી, જેની તપાસ કરતા મીણિયાના બેગો પડેલ જણાયેલ હતા અને સદર મીણિયાના બેગોમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટિકની તથા ટીન બિયર મળી કુલ નંગ 1763 ની કિંમત ₹2,65,350 તથા એક મોબાઈલ જેની કિંમત ₹5,000 હોય, કુલ કિંમત 2,70,350 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની સાથે સ્થળ પરથી બે ઈસમો રોહિત ઉર્ફે રાવણ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળિયો રામદેવ ભગતને ઝડપી પાડી એક આરોપી રાહુલ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ, દહેજ.